हाय फ्रेंड, अमारा B4 टेलर में तमारू स्वागत है। तो मित्रों आज આપણે બોલ બેટમ પેન્ટ કટિંગ કરતા શીખીશું, બરોબર। તો કે મિત્રો બોલ બેટમ પેન્ટ હોય તો કઈ રીતે કટિંગ કરવું, બરોબર। તો મિત્રો આજે આપણે હું તમને અમુક એવી પણ જગ્યાએ વસ્તુ અમુક તમને વાત શીખવાડીશ કે મિત્રો તમારે દરેક પેન્ટની અંદર કામ આવશે, બરોબર। तो मित्रों तमे पहला तो एनु माप समझी लो। जो मित्रों तमे एनु माप परफेक्ट तमे समझी लेशो तो मित्रों कटिंग पण तमने समझ में आवशे, बरोबर। तो मित्रों विडियो पूरेपूरो जोजो तमने वधारे ख्याल आवशे, बरोबर। तो मित्रों जो पेंटनु तमे माप समझी लो पहला तो मित्रों पेंटनी जे लंबाई छे ए छे मित्रों 40.5, बरोबर। 40 અને અડધો ઇંચ વધારે એટલે 40.5, बरोबर। मित्रों जे लोको समझी लो के जेने थोड़ी खबर पड़े छे एने तो मित्रों बरोबर है, पण बिल्कुल जेने खबर नहीं पड़ती मित्रों एना माटे तो बधी वस्तु समझावी जरूरी है मित्रों, एटला माटे थोड़ो विडियो मोटो बने छे, बरोबर। तो मित्रों 40.5 नी लंबाई है अने 30.5 नी छे कमर, केटलानी 30.5, बरोबर। अने मित्रों जे एनी शीट आपणे जे थाई जे हिप कहीए छे ए छे मित्रों 32 नी, केटलानी 32 नी अने 21.5 नी छे जांग, केटलानी 21.5 नी छे जांग, आपणे जे थाई कहीए छीए, बरोबर। ए अने ढींचण छे मित्रों एनो 17 नो, केटलानो 17 नो अने 22 नी छे मोरी, केटलानी 22 नी अने 23.5 नी छे लटक, जे आपणे गुजरातीमां लंगोट कहीए छीए, बरोबर। तो मित्रों आ एनुं माप हतुं, बरोबर। तो मित्रों पहला तो तमारे शुं करवानुं छे के आपणे दरेक विडियो में कहीए तो के पहला तो आपणे आ रीतनुं सीधुं एक निशान खेंची लेवानुं, बरोबर। सीधे सीधुं, बरोबर। आ रीतना सीधुं निशान करी अने मित्रों तमारे शुं करवानुं छे अहींयाथी मित्रों आपणे करीशुं 1.25 इंच आपणे बारे ओछुं કરી દેવાનું, બરાબર। બારે નીકાળી દેવાનું અને ત્યાંથી મિત્રો આપણે લટકનું માપ લેવાનું છે। તો મિત્રો લટક છે 23.5 ની, બરાબર। તો મિત્રો 23.5 ની લટક હોય તો એના જો અડધા કરીએ તો કેટલા થાય તો કે 11.5 કરો એટલે કેટલા થાય 11.5 ના ડબલ કરીએ તો થાય 23, બરાબર। અને એના જો થોડા 12.5 હોય 12.5 અને 12.5 ના જો ડબલ કરીએ તો મિત્રો 23.5 થાય। તો બધું એ આ 12.5, બરાબર। તો 12.5 માંથી આપણે 1.5 इंच ઓછું કરીશું તો એ મિત્રો આપણે શું કરીશું 12.5 છે તો એવા 11.5 કરીશું એટલે કેટલું થયું 1 इंच ઓછું, બરાબર। બીજો અડધો इंच મિત્રો બીજું કરવાનું તો એ થાય છે 10.25, કેટલું 10.25। તો મિત્રો આપણે પરફેક્ટ 10.25 નિશાન કરી દેવાનું, બરાબર। 10.25 કરી અને આપણે પટ્ટી આ રીતના સીધી રાખી દેવાની અને પેન્ટની જે લંબાઈ છે એ આપણે નીકાળી દઈશું। તો મિત્રો પેન્ટની લંબાઈ છે 40.5, તો મિત્રો એ આ 40.5, બરોબર। અને 2 ઇંચ વધારે રાખીશું મોરી ફોલ્ડ કરવા માટે તો 40.5, 41.5 અને 42.5, તો એ 42.5, બરોબર। તો મિત્રો આ પરફેક્ટ એનું લંબાઈનું માપ નીકળી ગયું, બરોબર। તો મિત્રો તમારે હવે શું કરવાનું છે જે આ નિશાન છે અને આ નિશાન છે એને તમારે સેન્ટર કરી દેવાનું। તો મિત્રો કેટલું થાય છે 30.5, તો 30.5 ને જો આપણે અડધા કરીએ તો કેટલા થાય 15 અને 2 પોઈન્ટ, કેટલું 15 અને 2 પોઈન્ટ મતલબ 15.25, બરાબર। તો 15.25 અને 2.5 ઇંચ આપણે ઉપર નિશાન કરવાનું છે। તો મિત્રો 2.5 ઇંચ આપણે કરવું તો કેટલા ઓછા કરવા પડે, કદાચ મિત્રો તમને એમ ખબર ના પડે તો તમારે પહેલાં જો ખબર પડતી હોય થોડી તો મિત્રો તમારે શું કરવાનું છે 15.25 છે તો 1 इंच ઓછું કરીએ તો કેટલું થાય 14.25, બરોબર। બીજું 1 इंच ઓછું કરીએ તો થાય 13.25, બરોબર। અને બીજું અડધો इंच ઓછું કરીએ તો કેટલું થાય 13.25, કેટલું આ 13.25, બરોબર। અને એ આ 15.25 નિશાન છે, બરોબર। 15.25 અને આ 13.25। તો મિત્રો 15.25 30.5 ના જો 15.25 આપણે અડધા કહીએ છીએ તો મિત્રો 2.5 इंच આપણે ઉપર નિશાન કરવાનું હોય છે ઉપર, બરોબર। તો મિત્રો કદાચ એમ ના ફાવે તો તમારા વચ્ચે સેન્ટરનું જોઈ લેવાનું કે કેટલું થાય છે તો કે 40 ની લંબાઈ હોય તો કેટલા થાય એના અડધા તમે કરો તો એ જોઈ લેવાનું।
તો અડધા કરી અને તમારે આ નિશાન છે ત્યારે પટ્ટી લઈ અને આ રીતે તમારે 2.5 ઇંચ રાખી દેવાના પરફેક્ટ આ રીતના, તો પણ ચાલે. બરોબર. તો મિત્રો આપણે આ ખોટું છે. બરોબર. આપણે આ નિશાન યાદ રાખવાનું છે. તો મિત્રો આપણે સીધું નિશાન આ રીતના લાઇનિંગ ખેંચી લેવાની. આ મિત્રો ઢીંચણનું માપ છે. બરોબર. તો મિત્રો જો લંબાઈ ઓછી હોય, એન્કલ પેન્ટ હોય, તો મિત્રો આપણે ઘણા કટિંગની અંદર આપણે તમને મેં શીખવાડ્યું છે કે અમુક મિત્રો દરેક જગ્યાએ 2.5 ઇંચ ઉપર રાખતા હોય છે. મિત્રો દરેક કટિંગના અંદર દરેક પેન્ટના અંદર 2.5 ઇંચ ઉપર આવતું નથી. બરોબર. જો મિત્રો એન્કર પેન્ટ હોય તો મિત્રો એ રીતના રાખવું પડે છે. અને મિત્રો જો લંબાઈ વધારે હોય, જે વ્યક્તિની સાઈઝ છે એ પણ લંબાઈ રેડી નીચે સુધી હોય, તો મિત્રો 2.5 ઇંચ રાખો તો ચાલે. બરોબર. અને એન્કર પેન્ટ હોય તો એના માટે પણ મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, પણ તો પણ મિત્રો તમે 1-1.5 ઇંચ ઉપર રાખો તો ચાલે, એનાથી વધારે રખાય નહીં એન્કર પેન્ટ હોય તો. બરોબર. આ મિત્રો સીધું આપણે નિશાન કરી દીધું. તો મિત્રો હવે આપણે નિશાન કરીશું મોરીનું. બરોબર. એ આ મોરીનું રેડી. મિત્રો એક સીધું નિશાન અહીંયા પણ ખેંચી લેવાનું. રેડી. તો મિત્રો આપણે આ તૈયાર કરી દીધા ખોના. બરોબર. તો મિત્રો હવે આપણે તમે સમજો કે દર વખત આપણે અહીંયાથી માપ લેતા હતા. બરોબર. પણ મિત્રો આ વખત આપણે શું કરીશું, મોરીમાંથી માપ લઈશું. ક્યાંથી? મોરીમાંથી. તો મિત્રો મોરીમાંથી કેમ માપ લેવું પડે એ પણ હું તમને સમજાવું છું. બરોબર. તો મિત્રો 2 પોઈન્ટ અંદર આ રીતના નિશાન કરી દેવાનું. બરોબર. તારેથી અંદર 2 પોઈન્ટ. બરોબર. 2 પોઈન્ટ કરી દેવાનો. તો મિત્રો અહીંયાથી આપણે આ માપ લઈશું. બરોબર. અહીંયાથી આપણે માપ આખા પેન્ટનું કાઢીશું. તો મિત્રો અહીંયાથી કેમ માપ લેવું પડે છે એ પણ હું તમને સમજાવું છું. બરોબર. તો મિત્રો 22ની મોરી છે. કેટલાની? 22ની. તો મિત્રો અહીંયા 11 રાખી દેવાના. બરોબર. જે આપણે નિશાન કર્યું ત્યાંથી 11 રાખી અને નિશાન કરી દેવાનું. બરોબર. અને 11ના જો આપણે અડધા 22ના જો અડધા કરીએ તો કેટલા થાય? 11. બરોબર. તો 11 મિત્રો આ રીતના રાખી અને એના પણ અડધા કરી દેવાના. તો કેટલા થાય? 5.5 વચ્ચે સેન્ટર. બરોબર. 5.5. તો મિત્રો એ 5.5 છે. તો અહીંયાથી પણ આપણે પરફેક્ટ 5.5 વચ્ચે સેન્ટર નિશાન કરી દેવાનું. બરોબર. અહીંયા પણ મિત્રો આપણે 5.5 વચ્ચે સેન્ટર નિશાન કરી દીધું. બરોબર. તો મિત્રો હવે આપણે જે વચ્ચે સેન્ટર કર્યું છે એને આપણે પરફેક્ટ આ રીતના સીધું મિલાવી દેવાનું. તો મિત્રો શું તમને વધારે ખ્યાલ આવશે. રેડી. તો મિત્રો અહીંયાથી આપણે 22.5 રાખ્યું. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયાથી આપણે જે એનો ઢીંચણ છે એ નીકાળીશું. બરોબર. તો મિત્રો ઢીંચણ કેટલાનો હતો? 17નો. તો આપણે 17ના 4 ભાગ કરી દેવાના. બરોબર. 17ના 4 ભાગ કરી. બીજું કે મિત્રો કોઈ પણ પેન્ટ હોય, ગમે એટલી સાઈઝનો પેન્ટ હોય, પણ મિત્રો તમારે ઢીંચણ હોય તો એના 4 ભાગ કરી દેવાના. જે પણ તમારું જે માપ આવ્યું હોય એના વચ્ચે સેન્ટરથી 4 ભાગ કરી દેવાના. મોરીમાં પણ તમારે વચ્ચે સેન્ટરથી 4 ભાગ કરી દેવાના. અહીંયા પણ તમારે વચ્ચે સેન્ટરથી તમે માપી અને 4 ભાગ થાય એ પણ. બરોબર. તો મિત્રો દરેકના અંદર આ રીતના હોય છે. બરોબર. તો મિત્રો 17નો જો ઢીંચણ હોય તો એના 4 ભાગ કરો તો કેટલા થાય? 4.25 આ બાજુ અને 4.25 આ બાજુ. તો મિત્રો 8.5 આવે. બરોબર. 4.25 આ બાજુ, 4.25 આ બાજુ, એટલે 8.5 આવે. અને 8.5ના જો ડબલ કરીએ તો 17 થઈ જાય. બરોબર. આ મિત્રો પરફેક્ટ એનું ઢીંચણનું માપ નીકળી ગયું. બરોબર. તો મિત્રો અહીંયાથી આપણે હવે શું કરીશું, તો કે આપણે જેની જાંગ જે થાય છે એનું માપ લેશું. તો મિત્રો 21.5ની એની જે થાય જે જાંગ છે તો આપણે 21.5ના પણ 4 ભાગ કરી દેવાના છે. તો મિત્રો 21.5ના 4 ભાગ કરીએ તો કેટલા થાય? તો કદાચ મિત્રો તમને એમ ખબર ના પડે, તમારે 21.5ના 4 ભાગ પરફેક્ટ કરી દેવાના. અને જો ખબર પડતી હોય તો મિત્રો 5.5માં 1 પોઈન્ટ ઓછું આવે. કેટલું? 5.5માં 1 પોઈન્ટ ઓછું આ બાજુ, અને આ બાજુ તમે આવો એટલે કેટલું આવે? તો થાય મિત્રો 0.5
11 કેટલું 11.5 બરોબર મિત્રો તમને ઓછી જો ખબર પડતી હોય તો મિત્રો તમારે 21.5 ના 4 ભાગ કરી દેવાના અને ચોથા ભાગનું આ બાજુ મૂકી દેવાનું ચોથા ભાગનું આ બાજુ એટલે 2 ભાગ આવી જાય અને 2 ભાગને જો ડબલ કરી દો એનું કમ્પ્લીટ માપ આવી જાય બરોબર પરફેક્ટ આવ્યું થઈ ગયું તો મિત્રો આપણે આજે મોરીમાંથી કેમ માપ લીધું બરોબર તો મિત્રો મોરીમાંથી માપ લેવાનું કારણ એ હતું કે આપણી જે જાંગ કહીએ છીએ એ મિત્રો 1/2 ઇંચ ઓછી હતી અને મોરી 1/2 ઇંચ વધારે હતી તો મિત્રો એનું જો આપણે સેન્ટર ના કરીએ તો મિત્રો પેન્ટ ભમી જાય બરોબર એટલે મિત્રો એટલા માટે આપણે મોરીમાંથી માપ લીધું મિત્રો મોરી જાંગ અને ઢીંચણ બરોબર તો મિત્રો ઢીંચણ તો ક્યારેય મોરી કે જે આપણે જાંગ કહીએ છીએ એના કરતાં વધારે હોતું નથી બરોબર એટલે મિત્રો કદાચ જો બોલ બેટમ પેન્ટ હોય તો કદાચ મોરી વધારે હોય કાં તો જાંગ ઓછી હોય બરોબર કાં તો જાંગ વધારે હોય કાં તો મોરી ઓછી હોય જો મોરી ઓછી હોય અને જાંગ વધારે હોય તો આપણે અહીંયાથી માપ લેવું અને જાંગ ઓછી હોય ને મોરી વધારે હોય તો મિત્રો અહીંયાથી માપ કાઢવું બરોબર તો મિત્રો મોરી વધારે હોય તો અહીંયાથી માપ કાઢવું નહીં બરોબર તો મિત્રો આપણે સેન્ટર તમને પહેલાં તો હું મિલાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે બરોબર તો મિત્રો એ આ રીતના કરી ને આ રીતના તમારે મિલાવી દેવાનું બરોબર મિત્રો જ્યારે બોલ બેટમ પેન્ટ હોય અને મોરીમાંથી જો વધારે ખુલ્લું હોય તો મિત્રો અંદર ગોળાઈ પાડવી બરોબર અને જો નીચેથી મોરીમાંથી જો ફિટિંગ હોય તો મિત્રો બારે ક્રોસ કરવું કારણ કે જ્યારે આપણે મોરીમાંથી ફિટિંગ હોય ત્યારે મિત્રો આપણે આ રીતના ક્રોસ કરતા હોઈએ છીએ બરોબર બંને બાજુ રેડી તો મિત્રો મોરી જો ખુલ્લી હોય તો મિત્રો એ રીતના કરવું નહીં તો મોરી જો ખુલ્લી હોય તો મિત્રો તમારે શું કરવાનું છે આ રીતના તમારે શેપ અંદર લેવાનો આ રીતના આ રીતના બરોબર મોરી જો મિત્રો ખુલ્લી હોય વધારે હોય તો મિત્રો આ રીતના શેપ લેવો તો શું પરફેક્ટ તમારે મળી જાય અહીંયા જ્યારે ફોલ્ડ કરશો ત્યારે બરોબર નહીતર જો મિત્રો તમે ફોલ્ડ કરતા વખત જો તમે મોરી બારી ક્રોસ કરશો તો મિત્રો તમારે શું થશે કે કપડું વધારે છે એટલે અહીંયા ચપટા પડશે બરોબર જોઈ લો મિત્રો એ બોલ બેટમ પેન્ટનો શેપ બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે આ રીતના તમારે એક લાઈનિંગ દોરી દેવાની બરોબર બીજું કે મિત્રો હવે આપણે કમરનું માપ લઈશું બરોબર તો મિત્રો આની કમર કેટલાની હતી તો કે 30.5 કેટલી 30.5 તો અહીંયાથી મિત્રો પહેલાં તો આપણે પોકેટિંગ માટે 2.25 રાખી દેવાનું બરોબર 2.25 રાખી પટ્ટી આ રીતના નિશાને રાખી અને 30.5ની કમર હતી બરોબર તો મિત્રો 30.5ના જો આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય 7.5 અને 1 પોઈન્ટ બરોબર 7.5 અને 1 પોઈન્ટ અને 1 ઇંચ વધારે રાખો એટલે કેટલું થાય 8.5 અને 1 પોઈન્ટ બરોબર મિત્રો આ આપણે પરફેક્ટ આવ્યું નિશાન થઈ ગયું તો મિત્રો અહીંયાથી આપણે તમારે હવે શું કરવાનું છે આ નિશાનથી તમારે ઉપર 2.5 ઇંચ નિશાન કરી દેવાનું કેટલું 2.5 ઇંચ બરોબર 2.5 ઇંચ નિશાન કરી અને તમારે અહીંયાથી માપવાનું છે તો કેટલાની એની જે શીટ કેટલાની હતી તો કે 32ની બરોબર તો મિત્રો અહીંયા 8 ચોક 32 એ પણ તમારે 4 ભાગ કરી દેવાનું તો 8 ચોક 32 અને 1/2 ઇંચ વધારે 8.5 નિશાન કરી દેવાનું અને અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 1.5 ઇંચ કેટલું 1.5 ઇંચ બરોબર તો મિત્રો આપણે આ નિશાન અને આ નિશાન એને આપણે મિલાવી દેવાનું
રેડી. તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 1.5 ઇંચ ઉપર. દરેક પેન્ટની અંદર મિત્રો આપણે અહીંયાથી 1.5 ઇંચ રાખવું પડે. અહીંયાથી 1.5 ઇંચ અને ત્યાંથી આપણે ગોળી પાડવાની છે. રેડી મિત્રો. તો મિત્રો પેટ વધારે નથી એટલા માટે મિત્રો આપણે નોર્મલ ક્રોસ કરીશું. 2 થી 2 પોઈન્ટ જેટલું કરીશું. કેટલું? 2 પોઈન્ટ જેટલું. બરોબર. જો મિત્રો પેટ વાળો વ્યક્તિ હોત તો મિત્રો આપણે 1/2 ઇંચ, 1/4 ઇંચ એ રીતના આપણે નીચે ઉતારો. પણ પેટ વાળો વ્યક્તિ નથી એ પણ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે તમે જ્યારે પણ માપ લેતા હોય ત્યારે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે વ્યક્તિ પેટવાળો છે કે નથી. અને એ તો મિત્રો તમે જ્યારે માપ લો ત્યારે મિત્રો કમરથી ખબર પડી જાય. બરોબર. તો મિત્રો આપણે પેટવાળો વ્યક્તિ નથી તો મિત્રો આપણે નોર્મલ 2 પોઈન્ટ નીચું ડાઉન કરીશું. બરોબર. તો મિત્રો પરફેક્ટ આ પેન્ટનો લુક તમે જોઈ લો. બરોબર. તો મિત્રો આ બોલ બેટમ પેન્ટનો ફર્મો તૈયાર થઈ ગયો. બરોબર. તો મિત્રો હવે હું આને કટિંગ કરીને પણ તમને બતાવીશ. બરોબર. એનું કારણ કે મિત્રો જો હું કટિંગનો વિડીયો તમને જો કટ ના બતાવું તો મિત્રો કદાચ તમને એવું લાગે કે અમને કદાચ માપમાં અલગ બતાવ્યું છે અને પછી ફરીથી માપમાં ચેન્જિંગ કરી અને પછી કટિંગ કર્યું હશે. તો મિત્રો આપણે એવું કરતા નથી. આપણે જે પણ કરીએ છીએ એ લાઈવ હું તમને દેખાડું છું. બરોબર. તો ચાલો આપણે મિત્રો હવે આપણે કટિંગ કરી લઈએ. બરોબર. રેડી. તો મિત્રો આપણે બોલ બેટમ પેન્ટનું આગળનો ભાગ કટિંગ કરી લીધો. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? પાછળનો ભાગ પણ કટિંગ કરીશું. બરોબર. રેડી મિત્રો. આપણે આગળનો ભાગ પાછળનો ભાગ કાઢવા માટે આપણે મૂકી ઉપર દીધો. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 1.5 પોઈન્ટ ઓછું. બરોબર. દરેક પેન્ટમાં મિત્રો આપણે અહીંયા રાખીશું 1.5 ઇંચ. પણ મિત્રો અહીંયા આપણે રાખીશું બોલ બેટમ પેન્ટ છે એટલા માટે શેપ પડવો જોઈએ એટલા માટે આપણે રાખીશું 1.5 ઇંચમાં 1 પોઈન્ટ ઓછું. બરોબર. અને મિત્રો અહીંયા રાખીશું આપણે પરફેક્ટ 1.5 ઇંચ. કેટલું? 1.5 ઇંચ. બરોબર. અને અહીંયા મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ. અહીંયા આપણે કંઈ વધારે રાખવાનું નથી. જે રાખતા હોય છે એ જ 2.5 ઇંચ. બરોબર. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1 ઇંચ. કેટલું? 1 ઇંચ. બરોબર. જો મિત્રો આ જે નિશાન આપણે શીટનું જે માપ લીધેલું છે એ નિશાન આવ્યું છે એટલે તો ત્યાંથી આપણે રાખીશું 1 ઇંચ. અને આ માપ જો ના લઈએ તો મિત્રો એ પણ તમારે સમજી લો કે શું કરવાનું. તો કે 32ની જો શીટ હોય, કેટલાની? 32ની. તો અહીંયાથી મિત્રો તમારે માપી દેવાનું છે 8 ચોક 32. બરોબર. 4 ભાગ કરીને 8 અને મિત્રો એ આ નિશાન આટલે આવ્યું. બરોબર. અને અહીંયાથી મિત્રો તમારે 1.5 ઇંચ રાખી દેવાનું એટલે પરફેક્ટ આવી જાય. બરોબર. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1/2 ઇંચ આ બાજુ. બરોબર. એ રાખી અને તમારે કમર માપી લેવાની. તો કમર કેટલાની છે? 30.5. તો એના પર તમે 4 ભાગ કરો તો 7.5 અને 1 પોઈન્ટ આવે. 7.5 અને 1 પોઈન્ટ. અહીંયા મિત્રો આપણે 1.25 ઇંચ વધારે રાખીશું. બરોબર. એ તો મિત્રો આપણે દરેક પેન્ટમાં રાખીએ છીએ અને અહીંયા રાખીશું 2 ઇંચ. બરોબર. તો
તો મિત્રો જે આગળના ભાગનો જે આ જે ખૂણો છે બરોબર, તો એ પોઈન્ટથી આપણે નિશાન આ રીતના વચ્ચે સેન્ટરમાં જોઈ લેવાનું. કેટલું આવે છે? 22.5. કેટલું? 22.5. તો મિત્રો પરફેક્ટ આપણે આ રીતના કરી અને અડધો ઇંચ વધારે અંદર રાખીને 23 કરી દેવાનું. 22.5 હોય તો અડધો ઇંચ વધારે રાખો એટલે આટલે નિશાન આવી જાય. બરોબર. ઘણા લોકો મિત્રો શું કરતા હોય છે, આ ભાગથી સીધું એના લેવલમાં જ આ રીતના કટિંગ કરતા હોય છે. પણ મિત્રો એવું કરવું નહીં, કારણ કે આપણે જે આ સેન્ટર છે ત્યાંથી તમે માપો એટલે પરફેક્ટ અહીંયા આટલે આવે, તો મિત્રો અહીંયા ત્યાં પણ અહીંયા આટલે આવવું જોઈએ. બરોબર. અને મિત્રો બીજું કે આપણે અડધો ઇંચ કેમ વધારે રાખીએ છીએ, તો મિત્રો આપણે જે આગળના ભાગમાં જે નીચે જે ડાઉન કરીએ છીએ એ મિત્રો અહીંયા પૂરું કરવું પડે. બરોબર. જો મિત્રો તમે પૂરું ના કરો તો મિત્રો શું થાય, તો મિત્રો લંગોટ એની જે લટક છે એ મિત્રો અડધો ઇંચ વધારે ફિટિંગ થઈ જાય. તમારા માપ કરતાં અડધો ઇંચ વધારે ફિટિંગ થાય. તો મિત્રો એવું થવું જોઈએ નહીં. આપણું જે માપ છે એ પરફેક્ટ હોવું જોઈએ. જે પણ આપણે માપ લઈએ છીએ એ જ માપમાં કપડાં બનવા જોઈએ. બરોબર. તો મિત્રો આ રીતના આપણે ક્રોસ ફૂટથી આપણે આ રીતના નોર્મલ ક્રોસ કરી દેવાનું. આ રીતના રેડી. તો મિત્રો એ આ સીધું નિશાન કરી દેવાનું. આ રીતના ઓને પણ સીધું નિશાન કરી દેવાનું. ઓને પણ સીધું નિશાન કરી દેવાનું. બરોબર. તો મિત્રો બીજું કે આ જે લાઇનિંગ છે એને તમારે આ જે લાઇનિંગ છે અને આ રીતના સીધું ખેંચી લેવાનું. બરોબર. અને એ ઓને ખેંચી લેવાનું આ રીતના. આવી ગયું. તો મિત્રો જ્યારે આપણે આ વધારાનું કાપડ છે બરોબર, સિલાઈ તો મિત્રો આપણે અહીંયાથી કરીશું, અહીંયાથી. રેડી. અને આ મિત્રો વધારાનું કાપડ છે. તો મિત્રો ગમે ત્યારે પેન્ટ કમરમાંથી ફિટિંગ પડતું હોય, કદાચ કસ્ટમરને કદાચ મહિના પછી 15 દિવસ 20 2 મહિના પછી 3 મહિના પછી કદાચ કમર વધારે શરીરમાં વધઘટ થાય તો મિત્રો કપડું અંદર રાખેલું હોય તો કામ આવે. બરોબર. તો મિત્રો અહીંયાથી આપણે આ રીતના ગોળી પાડશું, આ રીતના. બરોબર. અને મિત્રો જે આપણે સિલાઈ કરીશું એ થશે આ રીતના. રેડી. મિત્રો સિલાઈ આપણે અહીંયા કરીશું, આટલું કાપડ વધારાનું રહેશે. બરોબર. તો આ મિત્રો એનું માપ આટલે આવી ગયું. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, આવી ફૂટથી આપણે આ રીતના આ જે 1.25 ઇંચ અને બીજી આપણે 2.5 ઇંચ રાખ્યું હતું એને પણ આપણે મિલાવી દેવાના છે. બરોબર. તો મિત્રો આ નિશાન અને જે 1.5 ઇંચ આપણે રાખ્યું છે એને પણ આપણે આ રીતના મિલાવી દેવાના છે. બરોબર. તો એ મિત્રો આપણે આટલા સુધી જ મિલાવવાનું છે. બરોબર. અને મિત્રો કારણ કે જો આ રીતના સીધું લઈએ તો મિત્રો આ રીતના ક્રોસ લાઈન આવે. આ રીતના ક્રોસ હોવું જોઈએ નહીં. બોલ બેટનની અંદર આ રીતના અંદર લાઇનિંગ હોવી જોઈએ અંદર. બરોબર. આ ખોટું છે, આ આપણે સાચું છે. બરોબર. આ મિત્રો થઈ ગયું. તો મિત્રો જે આપણે આ અડધો ઇંચ વધારે રાખ્યું છે એ મિત્રો પરફેક્ટ આપણે જે પોકેટિંગ જે ક્રોસ જે આપણે ટૂંકા મારીએ છીએ ત્યાં સુધી પરફેક્ટ આપણે મિલાવી દેવાનું આ રીતના. બરોબર. તો મિત્રો આ પાછળના ભાગનો પણ ફરમો તૈયાર થઈ ગયો. બરોબર. તો મિત્રો ઓને પણ હું તમને કટિંગ કરીને બતાવી દઉં. બરોબર. બીજું કે મિત્રો કદાચ તમારે અહીંયા જો કાપડ વધારે રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. બરોબર. કારણ કે મિત્રો ગમે ત્યારે કદાચ ફિટિંગ પેન્ટ થાય અને શરીર વધે તો મિત્રો એ ખોલવા માટે કામ આવે. તો મિત્રો આ રીતના 1 ઇંચ
વધારે રાખો તો પણ ચાલે, બરોબર. આ રીતના 1 ઇંચ રાખી અને જે આ નિશાન છે એને પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું, આ રીતના, બરોબર. તો મિત્રો ગમે ત્યારે પેન્ટ ખોલવા માટે કામ આવે. બરોબર મિત્રો, આપણે પરફેક્ટ બોલ બેટમ પેન્ટ કટિંગ કરી લીધું, બરોબર. તો મિત્રો તમે એનો લુક પણ જોઈ લો, બરોબર. બોલ બેટમ પેન્ટ કેવું લાગે છે, બરોબર. તો મિત્રો બોલ બેટમ પેન્ટ હોય તો આ રીતના કટિંગ કરવું, બરોબર. બીજું કે મિત્રો જો તમને અમારું કટિંગ સારું લાગતું હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારા નવા આવનારા વિડીયો દરેક તમારા સુધી પહોંચે, બરોબર. અને મિત્રો બીજું કે તમે વિડીયો તો જોવો છો પણ મિત્રો કોમેન્ટ કરતા નથી. તો મિત્રો ખાસ તમે વિડીયો જોતા હોય તો મિત્રો કોમેન્ટ પણ કરજો, તમે કયા ગામથી જુઓ છો. તો મિત્રો તમને જો અમારું કટિંગ સારું લાગતું હોય, કટિંગ તમે જો શીખવા માંગતા હોય તો મિત્રો અમને કોમેન્ટ કરજો કે તમને કોઈ પણ જગ્યાએ પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો, તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ અને તમારી પ્રોબ્લેમ દૂર કરી આપીશ, બરોબર. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આવનારા નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ.